ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ટમેટા અને ભાત. તો ઘણીવાર કેવું થતું હોય કે આપણે રોજને રોજ દાળ ભાત ખાઈને એમ થાય કે આજ કંઈક અલગ બનાવીએ. તો એના સારું આપણે આ ચોખા લીધા છે. તો અડધો કપ ચોખાને આપણે 15થી 20 મિનિટ માટે પલાળીને રાખી દેવાના ધોઈને. અને ટમેટા, તો આ આપણે ટમેટા લીધા છે. તો 8-9 જેટલા ટમેટા લીધા છે. આ ટમેટા આપણે લીધા છે દેશી. તો આ રીતના ગોળ હોય ને એ થોડાક ખટાશવાળા વધારે હોય એવા લીધા છે આપણે. અને લીલા ધાણા લીધા છે થોડાક. વઘાર માટે આપણે 2 લાલ મરચાં અને તેજપત્તા, અને 2 આપણે લીલા મરચાં, થોડુંક આદું ને લસણ 8થી 10 કળી, અને લીમડો. અને રેગ્યુલર મસાલા જોહે આપણે ચટણી, હળદર, મીઠું, ધાણા જીરું, રાઈ જીરું, હિંગ બધું એમ. મીઠું જોહે સ્વાદ પ્રમાણે, તેલ જોહે અને પાણી જોહે. બસ આટલી જ વસ્તુ આપણે જોહે એમ. તો પહેલાં આપણે આ ટમેટા છે એને સુધારશું, પણ પહેલાં પાણી ગરમ મૂકી દઈએ ભાત માટે અને બેય માટે. તો આમાં આપણે ભાત મૂકશું અને આમાં ટમેટા. તો ગેસ ચાલુ કરી દે હું. તો પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ ટમેટા છે એને આપણે ધોઈને જ લીધા છે. તો આને આપણે સુધારી લેવું. તો થોડાક મોટા ટુકડા થાય તોય હાલે એમ, કે આને આપણે બાફવાના છે એટલે. તો આ રીતના આપણે ટુકડા કરી લેવું ટમેટાના, થોડાક મોટા મોટા એમ. તો હવે આ ટમેટા આપણે આ રીતે સુધારી લીધા છે. અને પાણી આપણું એકદમ ગરમ થઈ ગયું છે, 2 પાણી ગરમ થઈ ગયું છે. તો આમાં આપણે ટમેટા નાખી દેવું. તો આને આપણે બાફી લેવું ટમેટાને. એટલે એક ઉકળતું પાણી છે એટલે બહુ વાર નહીં લાગે, 5 મિનિટમાં તો પાકી જાય એમ. તો આમાં આપણે આ ભાત છે ધોયેલા, એ ભાતનું પાણી એકદમ ગરમ થઈ ગયું છે. તો આમાંથી પાણી કાઢી નાખીશું આપણે. અને ભાતને આપણે આમાં ઓરી દેવું. તો પલાળેલા ભાત હોય ને તો ઘા પાકી જાય, સવાર જ નથી લાગતી એમ. 5 મિનિટમાં ભાતે થઈ જાય ને આ પાકી જાય. તો ત્યાં સુધીમાં આપણે આદુ, મરચાં અને લસણ છે એને આપણે પીસી લેવું. તો એને આપણે મિક્સર જારમાં પ્યુરી બનાવશું. તો આમાં લસણ નાખી દેવું અને આદુ. આપણે લાલ મરચું નાખવાના, એટલે આમાં આપણે લીલા મરચાં 2 જ નાખ્યા છે. અને આની અંદર આપણે નાખશું થોડાક લીમડાના પાન. એકદમ મસ્ત ફ્લેવર આવશે આ રીતે. થોડાક વઘારમાં નાખશું, થોડાક આમાં. અને આને થોડુંક પાણી નાખીને આપણે પીસી લેવું, 2 ચમચી જેટલું પાણી નાખીને. તો આને આપણે પીસી લીધું સારી રીતનું, એકદમ સરસ ગ્રેવી જેવું એમ. એટલે એકદમ તમે લીમડો નાખશો ને એટલે એકદમ મસ્ત સુગંધ આવશે આને, અને ટેસ્ટ એકદમ સારો આવશે. અને એ બાને થોડોક લીમડો વધારે આપણે ખાઈએ એમ. આ રીતની આપણે પેસ્ટ બનાવવાની. ટમેટા જોઈ લઈ. તો પાણી એટલું જ નાખવાનું આપણે, ટમેટામાં બુડે એટલું જ, કેમ કે આ જ પાણી આપણે વાપરવાનું છે પાછું. તો ચેક કરી લઈએ ટમેટા. તો ટમેટા એકદમ પોચા થઈ ગયા, પાકી ગયા છે. તો ગેસ બંધ કરી દે હું. એકવાર ભાતને ચેક કરી લઉં. થોડાક કાચા છે, તો હજી થોડીક વાર થવા દે. આને આપણે નીચે ઉતારી લઈશું. આને આપણે હવે પીસવાનું છે. તો બ્લેન્ડરથી આને પીસી લેવું આપણે, થોડુંક ઠંડુ થાય એટલે. તો આને આપણે પીસી લીધું સારી રીતનું. હવે આમાં તમારે આમનામ રાખવું હોય તો આમનામ રાખી શકો, અને ગાળવું હોય તો ગાળી શકો એમ.
તેનો છાલ ને બી ને જે હોય એ નીકળી જાય એમ, તો છાલ મોઢામાં ન આવે એમ. તો એને આપણે ગાળી લેવું. કોઈ પણ આ રીતનો જારો હોય એમાં. તો પહેલાં આપણે ભાત જોઈ લઈએ. તો ભાત એકદમ સરસ હવે બફાઈ ગયા. તો ગેસ બંધ કરી દઉં અને આને આપણે કાઢી લેવું, ઓહાવી લેવું આ રીતે. થોડુંક ઠંડુ પાણી નાખી દેવું એટલે એની પાકવાની પ્રોસેસ હોય એ બંધ થઈ જાય એમ. નકર એ ગરમા ગરમ હોય તો એ રીતે પાકતા રહીએ તો વધારે આપણે બફાઈ જાય એવા થઈ જાય આ રીતના. ને આપણામાં મીઠું નથી નાખ્યું. જો તમારે મીઠું નાખવું હોય તો નાખી શકો એમ. પાણીર એકદમ આ રીતના પ્લેન ભાત આપણે બનાવશું. તો આને આપણે ગાળી લેવું. એવું લાગે કે પીસવામાં રહી ગયું તો તમે બીજી વાર પીસી શકો. તો આને આપણે ગાળી લીધું. આ રીતેની છાલ ને બધું નીકળી જાય એમ. આ મોઢામાં આવે તો ન ગમે છોકરાઓ નહીં. હવે વઘાર કરી લે હું આપણે. આ કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખીશું. એક ચમચા જેટલું આપણે તેલ નાખ્યું. તેલ ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં પહેલાં આપણે રાઈ નાખીશું અને જીરું. અને લાલ મરચાં અને તેજ પત્તા અને થોડીક હિંગ અને લીમડો. હવે આમાં આપણે જાદુ મરચાંને પીસીને રાખ્યું હતું, લસણને એ નાખી ગેસ આપણે ધીમો કરી દીધો. થોડુંક તેલમાં ફેરવી લેવાનું એને. તો આમાં આપણે હવે બીજા મસાલા નાખીશું. તો થોડીક હળદર નાખી દઉં અને ધાણા જીરું અને લાલ મરચું ચમચી જેટલું. તો તમે તમારી તીખાશ પ્રમાણે વધારે ઓછું કરી શકો. તો આને મિક્સ કરી અને તરત જ આપણે આ ટમેટાં જે રાખ્યા છે એ નાખી દઈશું. આને હવે ઉકાળી લેવું થોડીક વાર. અને તમારે આમાં વધારે પાણી નાખવું હોય તો એની અંદર તમે આ ભાતનું જે પાણી આપણે વહાવેલું હોય એ તમે વાપરી શકો આમાં એમ. તો થોડુંક નાખશું આપણે એમાં. આ ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો. આપણે ભાત ધોઈને જ બનાવ્યા હોય અને આ પાણી સારું એમ. તો આને ઉકાળી લેવું આપણે. તો આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવું આપણે. ભાતમાં નથી નાખ્યું એટલે આમાં થોડુંક વધારે.
તો આને આપણે ઉકાળી લીધું છે એકદમ આ રીતનું સરસ. અને જો તમે મીઠું ખાતા હોય, સેજ ગળ પણ ભાવતું હોય તો આમાં તમે ગોળ નાખી શકો થોડોક એમ. તો આમાં આપણે થોડાક લીલા ધાણા નાખી દઈશું. અને ગેસ બંધ કરી દઈશું. તો આને આપણે કાઢી લઈશું આમાં. એકદમ ટેસ્ટમાં સરસ લાગે છે. ભાત આરે બહુ મસ્ત લાગે છે. મારા મમ્મીને બહુ ભાવે આ રીતનું. મેં ગામડે હતા, હોળવદર હતા ત્યારે બનાવતા. બહુ ભાવે નાની માને આ ભાત ને આ ટમેટા સૂપ કે શાક કે દાળ કે જે કહી, પણ આ બહુ આમ ભાત આરે ખાવામાં બહુ મસ્ત લાગે. દાળ તો ના કહેવાય ને, દાળ નથી આમ. દાળ ના કહેવાય, દાળની જેમ ખાઈ શકીએ એમ. રસમ જેવું. રસમ છે, હા. તો ઘણી વાર રોજ રોજ દાળ ભાત ખાઈને એમ થાય કે આમ બોર થઈ ગયા છે, કાયમ દાળ ભાત તો ખાતા જ હોય, પણ આ રીતનું બનાવીએ ને તો મસ્ત લાગે ખાવામાં, એમ થોડુંક અલગ લાગે. ને બપોરે ખાલી શાક રોટલી તો ભાવે નહીં, કંઈક તો જોઈ ભેગું એમ. દાળ ભાત જોઈ કે કઢી ભાત જોઈ કે એ રીતે એમ. થોડાક ધાણા નાખશું ઉપરથી અને થોડુંક આમાં આપણે નાખી જોઈએ. મસ્ત લાગે છે ખાવામાં એકદમ. થોડાક ધાણા. તો તૈયાર છે આપણા ટમેટો ભાત. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ ટમેટો ભાત.